અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા તત્વો સામે અમદાવાદ એલસીબી ટીમે લાલ આંખ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું વેર વાળવા માટે એક યુવકની હત્યા કરવાના ઈરાદા સાથે હથિયારો સાથે નીકળેલા બે કુખ્યાત ગુનેગારોને પોલીસે સમય સૂચકતા વાપરીને ઝડપી પાડ્યા છે. એલસીબીની આ સફળ કામગીરીને કારણે શહેરમાં બનતી એક મોટી ગુનાહિત ઘટના અને લોહિયાળ જંગ અટકાવવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓના નિશાના પર નિશિકાંત કુશવાહા નામનો વ્યક્તિ હતો. નિશિકાંત કુશવાહા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહે છે અને સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલો છે. આશરે 1 મહિના અગાઉ આરોપીઓ સાથે કોઈ કારણસર નિશિકાંતનો ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ નિશિકાંતને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી દીધું હતું. નિશિકાંત પોતાની કામમાં વ્યસ્ત હતો ત્યારે તેણે અણસાર પણ નહોતો કે તેની હત્યા માટે ઘાતક કાવતરું રચાઈ રહ્યું છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે બે શખ્સો ઘાતક હથિયારો સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને સંદીપ પ્રજાપત ઉર્ફે છોટે સિંહ અને આયુષ યાદવ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026 ના રોજ એલસીબી ઝોન 5 ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ પ્રજાપત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનો દેશી બનાવટનો તમંચો છે. જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામણ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે 1 મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહા સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી. જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા.